ગાઈસ કેમ છો? તો આજે અમે જઈ રહ્યા છીએ પેલા વાડે, કેમ કે અમારા બાપો અને અમારી માં જે છે એ ઓરવા ગયેલા છે ને અમે સાંજનો ટાઈમ થઈ ગયો, મતલબ કે 5-6 વાગી ગયા છે ને વરસાદ બી આવે એવું થઈ રહ્યું છે, એટલે અમે થોડાક ઝડપથી જઈ રહ્યા છીએ વિરાંચીન બે. તમે વિરાંચીન બી આગળ જઈને જોઈ શકો છો અને અમે ઠુક નજીક પહોંચી ગયા છીએ. ત્યાં હોળ અભી બી હમણાં પણ ચાલુ જ છે હોળ. અમે તમને આગળ બતાવીએ અમે કેવી રીતના જઈ રહ્યા છીએ. મારી સાથે પણ વિરાંચી છે, તે કે 2 ચોટલીવાળી છોકરી છે. પહોંચી ગયા છીએ, હવે થોડીક જ વાર છે, નજીક પહોંચી ગયા છે, પણ અહીંયા હેડામાંથી આવે છે હોળ બહુ છે, તો થોડો ડર પણ લાગે છે કે जानवर हो सकते हैं यहाँ पर. गाइस यहाँ के लाका तो खेतर में काम કરી જાય એટલે દૂર એટલે પતા નહીં. આ છે ગાઈસ ભાઈ જુહાને અંદર પાણી આવે, પણ હમણાં તો ચોમાસું એટલે વરસાદ પણ હમણાં આવી રહ્યો નથી. બહુ દિક્કત છે અમારા ગામમાં કે વરસાદ હજુ આવતો બી નહીં. ના વિરાંચી 2 ચોટલા લઈને આગળ ને આગળ ચાલી રહી છે. કોઈ બી આવે તો પહેલાં આને છોટે પછી બારિયારો, એટલે મારે એટલો બધો ડર જેવું નહીં. અહીંયા તમે હેડા પણ જોઈ શકો છો, મોટા મોટા હેડા છે. સાપનો બહુ ડર છે. મોટી મોટી ગાઈસ ખજૂરીઓ પણ છે. મારે ત્યાં છે મારા બાપા અને મારી મા. તો અમે ટૂંક જ સમયમાં પહોંચી રહ્યા છીએ. ચલો બને રહ્યો વિડીયો. તો ગાઈસ અમે પાછા વળતા થઈ ગયા છે. આ મેં એક હોળ લઈ લીધું છે ને વિરાંચી પણ આગળ જઈ રહી છે. ઘણીઓ લોટો પાણીનું જે સામાન તે બી લઈ લીધું છે ને હવે અમે ઘરે જઈ રહ્યા છે. આનો વજન બી બહુ છે ગાઈસ, પણ અમે ઘર થોડુંક નજીક છે તો પહોંચી જશું બધાવાળા. ને અંધારું બી થઈ રહ્યું છે અને વરસાદ બી આવે એવું વાતાવરણ થઈ રહ્યું છે. તો આ વ્લોગ આપણે આટલે પૂરો કરીએ. ચલો બાય.